તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. અને જો આપણે આવી ગયા સવારમાં આપણા પલાટે, તો મતલબ ગામમાં છે ટ્રેક્ટર લેવા અને લઈને જવાનું આપણે ખેતરે જ રાહ હાંકવા. તો વાં જોડેલી જ છે. જો પાણીની ડીઝલ નખાઈ ગયો હોય. હવે હેને ટ્રેક્ટરને પહેલાં બાયણે કાઢીએ અને હેને પછી એક પૂરો નીર નાખી દઈ. તો મિત્રો હવે જો આપણે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ને જો બહાર કાઢે મારા પપ્પા ડેલાની એ જાય ટ્રેક્ટર ને પાછળ હું ગાડી લઈ જોવો આપણું 9181 જો હવા નીકળી ગયું ને આપણે ડેલો દઈ દઈએ પહેલાં. ઠીક છે, તો વ્લોગમાં બને રહ્યો, હું પહેલાં ડેલો દઈને મળું તમને. તો મિત્રો હવે આપણે જો 575 નીકળી ગઈ ખેતર જવા તરફ. જો પાછળ જ આપણે ગામ નાડીને વાડી વહી ગઈ એટલી ગાય. ઠીક છે, અહીંથી 5 કિલોમીટર હજી જવાનું દૂર જોઈએ ગો ઓફરોડિંગ વાળો રસ્તો થોડો. તો એને બ્લોકમાં બેને રહ્યો તમને એને સીધો ખેતર જઈને જ પડું. કારણ કે તો જવો હવે આપણે હે ને આવી ગયા આપણી 575 લઈને આપણા ખેતરે જોયો ગો તમે. જે ટ્રેક્ટર ન થાય એવું અડધેક પૂગ્યું છે, મતલબ 3 કિલોમીટર જેવું હજી એને છે સેટું આવવાનું. ઠીક છે, જોયો ગો આમાં હે ને પાછી જ બીદાણ રાપ મારવાની હે. જો હજી હું એકલો જ છું ને, હજી ઓલા જાહેર બાટો હવારાય ન થાય. હાલો હે ને તમને હું આ બાજરાની હે ને જઈને બાજરો બતાવું કે થયો હોય. જો મિત્રો જો હું બાજરામાં આવી ગયો હોઉં ને જોયો ગો તમે મધ ઉડે અહીંયા દેખાય હોય તો મધની માખી ઉડે તમને કેમેરામાં દેખાય તો જો આવા હે દાણા કંઈક જોયો ગો. જો પાકી તો એકદમ ગયો, ખાલી થોડી કરવાની જ બાકી છે. જો હજી એને મતલબ 4 થી 5 દી હજી કદાચ ઊભો રહીએ અઠવાડિયું હજી કદાચ લઈ જાય. હવે જો જાય રે એટલી છે એટલે આમાં પછી દાંતી હકાઈ જાય, ઓલા કેદી વાઢી જાય બરોબર. મિત્રો હજી છે ને ટ્રેક્ટર નાવામાં થોડીક વાર હતી એટલે જો આપણે પાણી પાવર હતો ને પાણી ચાલુ કરી દીધું આપણા વાળાની અંદર. ત્યાંથી છે ને પાવર વયો ગયો તો ઠીક છે, જોઈ શકો જો તમને સામે દેખાતું છે. હા તો આપણે ટાંકી ભરી લીધી પાણી પીવાની. જો અમે પાણી વીણવાનું મશીન પણ જાય છે બાજુને અમે કોકનામાં આવેલું છે. જો તો મિત્રો હવે જો મારા પપ્પા આવી ગયા ટ્રેક્ટર લઈને, રાપ છોડાવ નાખી અહીંયા. હવે ને દાંતી જોડાવાની છે. જો ઓલું અમે જારીવાળું દેખાય ને હાંકવાનું હોય જોઈ શકો. કોઈ સુવારી છે પીનું કાઢીને કમ્પ્લીટ કરી લીધું જોઈ શકો. તો મિત્રો જો આપણે દાંતી મારવાની કરી દીધી ચાલુ જાહેરવાડામાં જોઈ શકો. અહીંયા એક ઉથલ મારી હતી જોઈ લો. જુઓ તમે આપણું 10-35 જુઓ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. તો મિત્રો હવે હે ને મેં બધા વિડીયા લઈ લીધા આપણા ટ્રેક્ટરને. હવે જાઉં છું આપણી હોડીએ, કારણ કે ત્યાંથી એને એક લાકડીને ઓલું ભપડું છે એ દેવાનું બરાબર. કારણ કે જે આપણા બાજરો દેખાય એની અંદર એને ભૂંગણા પડ્યા છે એવું છે, કારણ કે બાજરો ઢાર નાખ્યો થોડો. તો મિત્રો હવે જો હે ને મેં લાકડીને કાજો ભંભુડું લઈ લીધું. જો આવડું તમને દેખાતું છે એ વાગે હમણાં તમને વગાડીને બતાડશી. ઠીક છે, આનાથી ને આના અવાજથી ભૂંગણા ભાગી જાય. ઓન રોઈ તમને આજે આડા હોરા નીકળી જાય. તો અહીંયા તમને બાજરો ઢારી નાખેલો દેખાતો હોય છે. તો મારા પપ્પાએ જો ટ્રેક્ટર રાખી દીધું બંધ. હમણાં હવે જાય અંદર ભૂંગણા પગાડવા, તો એ તમને દેખાડી. મિત્રો જો ઓલી બાજુ જાઉં મારા પપ્પા જાય ભૂંગણા પગાડવા, હું જાઉં છું આ બાજુ. નીકળે તો કઈ કે નીકળે એમ. ઠીક છે, જો આ બાજુ એ ઓલી બાજુ જાય, હું આ બાજુથી જાઉં. હમણાં જો વગાડ છે એટલે હમણાં અંદર હોય તો નીકળીએ જોઈ શકો. તો હવે હે ને આપણે પપુડું ને લાકડી એને રાખી દીધી આપણી હોડીની અંદર. હવે જાય આપણે જો કોદારી લઈને આને શેઢો ખોદવા. એટલે 2 શેઢો પછી ખોદજો. પહેલાં આવની કોઈ મેઢા દેખે ની બાજુ થોડો ઘણો ને એટલે કાઢી લઈ. પહેલાં થોડા ઘણા ઝાડવા ખોદી લઈને જવો આપણો વડલો. પાછી ફૂટમાં હે આ ગુંદો આપણો જો. અને જો આર્યો અહીંયા આંબો ને એક છે લીંબુડી મોસંબી જેવા લીંબુ આવે ને શરબતના એની જો
હાલ છે હજી 3 થી 4 લીંબુ આવ્યા તો મોટા મોટા આવડા બરોબર છે. તો વ્લોગમાં બની રહ્યો હોય ને સીધું તમને ત્યાં જઈને દેખાડું. તો મિત્રો જોવો હું કોદારી લઈને આવી ગયો શેઢો ખોદવા. જો આપણે અહીંયા મતલબ શેઢો લે જો કોક ઝાડવા હે ને એ મેઢાની પાસે બધાય ખોદી લેવા હે ને આ બાજુ આપણા ભાઈનું ખેતર જોઈ શકો હોય નહીં. જો ના છે અમારું અહીંયા હે ને જાહેર વાળું હતું. 2 દાણ આપણે જાહેર કરી. પહેલાં જાહેર વાટ લીધી ને પછી પાછી એમાં ધરોઈ કરી હતી. એનો વ્લોગ પણ હિસાબે હારી હતી કદાચ જોઈ શકો. તો હવે વ્લોગમાં બની રહ્યો કારણ કે એનો ફટાફટ એનો ખોદી લો. મિત્રો હવે હે ને જો અહીંયા હંધી દાંતી હાલી ગઈ ને જો ખાંચો હતો ને અમે હાલી ગઈ અને હવે જઈએ અમે થાંભલો જોડાવા. જો હાથમાં અમારે પહોંચ ઠીક છે. જો ટ્રેક્ટર વયું ગયો ને આપણે હાલ્યા જઈએ અહીંયા એટલે વડ લાઈટ છે થાંભલો. હવે આખે થાંભલો મારવાનો હોય તો વ્લોગમાં બની રહ્યું ને જરીક સેટિંગ કરીને પછી જોડીને સીધો તમને બતાવું. તો જોવો આપણે થાંભલો આંકવાનું ચાલુ કરી દીધું. જોવો ટ્રેક્ટર ગયું ઉથલ ભરવા જોયું આપણે તમને દેખાતો હોય ઝૂમ કરીને દેખાડ્યું છે. હવે એને આપણે આનું થોડુંક સિનેમેટિક લઈ લઈએ ઠીક છે. તો તમે એવી એન્જોય કરો મજા આવશે. Through the highways till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. તો આપણી પાસે 75 લઈને નીકળી ગયો હું આગળ જોઈ શકો. હવે એને આપણે જઈ ગયા માઠ જોડવા કારણ કે થાંભલો હોય ને ઓમાં નથી હાલતો. ત્યાં જાહેરના માઠ હતા ને મારા પપ્પા એના ટ્રેક્ટર વાં લઈને આવે. તો જવો હવે આપણે માઠ જોડાવે ને આપણે આવડિયા વાડીએ રાખી દીધું હોય જવાનું. બપોર પછી ને પાછો હાંકવા જાય એમાં. તો મિત્રો વાગી રહ્યા છે બપોર પછી ને 8 ને જો પાછા આપણે આવી ગઈ છીએ ગાયને નીણ નાખવા. અમારા પપ્પા એને હોય ને વાડીએ મૂકી હોય ટ્રેક્ટર ભાઈ ટ્રેક્ટર મેં ગયા ખેતર પાછા માઠ મારવા જોયો ગયો. હવે એને આપણે પહેલાં ફૂકર નીણ નાખી દઈને આજે હમણાં 3.5 ટુકડું પાણી અહીંયા આવશે અહીંયા એટલે એ ભરવા આવવું જોઈએ ઠીક છે. તો આજના બ્લોગમાં એટલું. તો બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવા નવા બ્લોગની સાથે કાલે.